चैनल ऑफ वडोदरा। ડભોઈ તાલુકાના અકોટાદર ગામે ખેતરમાં 4 જેટલી ભેંસો ઘાસચારો ખાઈ રહી હતી તે દરમિયાન અચાનક એક વીજ થાંભલો ધરાશાયી થતા વીજ કરંટ લાગવાને કારણે આ 4 ભેંસોના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા છે। 4 ભેંસોના મોતને પગલે ખેડૂતના માથે આફત આવી પડી છે। ડભોઈ નજીક ઢાલનગર વસાહત ખાતે રહેતા રાઠવા રાયસિંગભાઈ સિંધિયાભાઈ નજીકમાં તાલુકાના અકોટાદર ગામની સીમમાં પોતાની ભેંસો ચરાવવા માટે ગયા હતા, જ્યાં ભેંસો ઘાસચારો ખાઈ રહી હતી તે દરમિયાન છેલ્લા ઘણા સમયથી વીજ થાંભલો જર્જરિત હાલતમાં હતો તે એકાએક તૂટીને પડી જતા ઘાસચારો ખાઈ રહેલી 4 ભેંસોને કરંટ લાગતા ઘટના સ્થળ પર જ 4 મૂંગા પશુઓના કરુણ મોત થયા છે। આશરે 3 લાખ રૂપિયાની ભેંસો MGVCLના અધિકારીઓની બેદરકારીને કારણે મોત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। વારંવાર ખેતરમાં જર્જરિત વીજ થાંભલા અંગે ખેડૂતોએ રજૂઆત કરી હોવા છતાં પણ તેમની રજૂઆતને ધ્યાનમાં લેવામાં ન આવી અને જેને કારણે આજે આ 4 મૂંગા પશુઓએ જીવ ગુમાવ્યો છે। આજે ઢાલનગર વસાહત ગામને અકોટા ગામની સીમમાં અમારી ઢાલનગર વસાહતની ભેંસો ચરવા ગઈ હતી। ભેંસોના માલિકનું નામ છે રાઠવા રાયસિંગભાઈ સિંધિયાભાઈ। એમની 4 ભેંસો ખેતર સીમમાં ચરવા ગઈ હતી તો અચાનક રાત્રે વીજ થાંભલો પડવાથી 4 ભેંસોને કરંટ લાગ્યો છે તો 4 ભેંસોનું મૃત્યુ પામ્યું છે। કઈ જગ્યા પર થયું હતું અને કેવી રીતે બનાવ બન્યો? હવે અમને ખુદને આ લોકોને ખુદને ખબર નથી ભેંસો સારવાળા, તો આ રાત્રે કઈ વીજ થાંભલો પડેલો એટલે એ લોકોને ખબર નથી કે થાંભલો પડેલો છે તો અચાનક ભેંસો સરતી ગઈ તો એમને કરંટ લાગ્યો તારે ખબર પડી કે આ થાંભલો પડેલો છે। કેટલી ભેંસો છે? 4 ભેંસો છે। તો એ લોકોને આ જે ભેંસો 4 મૃત્યુ પામી છે એ લોકોનું ગુજરાન એની પર જ ચાલે છે કે જે કઈ ખર્ચો પાણી ખેતરનું જે કઈ ખર્ચો પાણી જે આ ભેંસો પર જ ચાલે છે તો ગુજરાન એમની પરથી એમનું નીકળે છે। અને સરકારને અમારે એટલું કહેવું છે કે આવા કિસ્સા જો બને તો ગરીબને જે રોજી રોટી છીનવાય તો ખરેખર આવો જે એમની ભૂલના કારણે જો ગરીબને ભોગવવું પડતું હોય તો ખરેખર સરકારને ખાતરીપૂર્વક ધ્યાન દોરવું જરૂરી છે। જીબીમાં તમે જાણ કરી? ના, નથી જાણ કરી।